થરાદ સરકારી હોસ્પિટલ ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ અને થરાદ સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સ્ત્રી રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ તેમજ આજુબાજુ પંથકની 1000થી વધુ મહિલાઓએ નિદાન કરાવ્યું હતું. તેમજ નિદાન કરેલી મહિલાઓને બનાસ મેડિકલ દ્વારા તમામ સારવાર આપવામાં આવશે તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રક્તદાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું હતું. તેમજ આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી. રક્તદાન કરતા યુવકોને પ્રોત્સાહન પણ આપ્યું હતું. જેમાં ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ તેમજ આજુબાજુના પંથકના લોકોનું આરોગ્ય સુખાકારી રહે તેના માટે કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેમજ આ કેમ્પ બનાસ ડેરી અને બનાસ મેડિકલના દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો અને નિદાન કરાવ્યું હતું. આજના સમયમાં મહિલાઓ ઘરકામ કરતી હોવાથી તેઓ પોતાના નાના દુઃખો છુપાવતી હોય છે, પરંતુ આવી રીતે નિદાન કેમ્પ રાખવામાં આવે અને મહિલાઓ નિદાન કરાવે તો તેમનું કોઈ દુઃખ રોગ બહાર આવે છે અને તેની સારવાર પણ સારી થઈ શકે તે આ હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ડોક્ટર ગુપ્તા, ડોક્ટર માથુર, ડોક્ટર કૃણાલ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, રૂપસિંહભાઈ પટેલ, મદનલાલ પટેલ, જેતસિંહ પટેલ, નરસિંહભાઈ ચૌધરી, કલાવતીબેન રાઠોડ, દીપિકાબેન ચૌધરી સહિતના મોટી સંખ્યામાં આગેવાનો, ડોક્ટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમ, ડૉક્ટર મિત્રોની સમગ્ર ટીમ અને ચેરમેન શ્રી સહિત પૂરી ટીમને હું અભિનંદન આપીશ કે આપણા થરાદની અંદર મહિલાઓના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઘણી બધી રિપોર્ટ એની સારવારની વ્યવસ્થા કરી. સાથે સાથે મેમોગ્રાફી વાન જે બ્રેસ્ટ કેન્સર માટે એનું નિદાન ઘર આંગણે થઈ શકે એ માટેનું એક વિજ્ઞાને આપેલું વરદાન છે. અને આ મેમોગ્રાફી ચાલતી વાન એ આજે થરાદના આંગણે આવી છે. નિસંકોચપણે માતાઓ બહેનોને અમદાવાદ સિવિલમાં ચેક કરવા જવું પડે તેને બદલે આ વાન અહીંયા ઘર આંગણે હોય અને પોતે નિદાન કરાવી શકે. અને નિદાન કરવા માટેની પૂરી ટીમ એ પણ મહિલા ડૉક્ટર મિત્રો છે, પૂરો સ્ટાફ પણ બહેનોનો છે, જેથી કરીને એમને અવેરનેસ માટેની પણ વાત કરી શકાય. તમામ ડૉક્ટર મિત્રો સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સરે જે આ વાન બનાવવાનું એનું એક જ મહત્વ છે કે જે ગામડામાં રહેલા જે લોકો છે, મતલબ જે સ્ત્રીઓ છે, એમને કંઈ દુખાવો બીજો થતો હોય તો એ એમના ઘરે કોઈને કહી શકતા નથી. એનું એક જ કારણ છે કે એમને શરમ આવે છે. શરમના લીધે એ લોકો કોઈને કહી શકતા નથી, એના લીધે દવા નથી કરાતા અને દવા નથી કરાતા એના લીધે દુખાવો વધતો જાય છે અને પછી એમાંથી બ્રેસ્ટ કેન્સર થાય છે અને બ્રેસ્ટ કેન્સર થવાના લીધે એમનું પછી મોત નીપજે છે. એટલે આપણા સાહેબશ્રીનો એક જ હેતુ હતો કે જે આ બ્રેસ્ટ કેન્સરના લીધે જે મોત થાય છે એ બી શરમના લીધે થાય છે. તો આપણે એક એવું કામ કરીએ કે જેનાથી આ મતલબ જે રોગ છે એને આપણે અટકાવી શકીએ. એટલે મને શંકરભાઈ ચૌધરી સર ઉપર એટલો પ્રાઉડ ફીલ થાય છે કે સરે એમનો વિચાર એટલો ઉદ્દેશ છે કે એમણે એક વાનની અંદર હોસ્પિટલ બનાવી દીધી અને એ વાન ગામડે ગામડે જાય છે અને મહિલાઓનું નિદાન કરે છે, જેના લીધે એ લોકોને શરમ નથી આવતી. અને આની અંદર જે સુવિધા છે એ એવી સુવિધા છે કે જે એવું નથી લાગતું કે આપણે ક્યાંક શરમ લાગશે. અને એમણે મને એમની વાત એ બહુ ખાસ ગમી કે અમે લોકો નર્સિંગ સ્ટાફમાં હતા, આ વસ્તુનું અમને નોલેજ થોડું ઓછું હતું, પણ જ્યારે અમને ખબર પડી કે આ મેમોગ્રાફી વાન બનાવવામાં આવ્યું છે ત્યારે અમે એમાં ભાગ લીધો અને અમે એની ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ લઈ અને અમે મહિલાઓ જ આ વાનની અંદર બધી મહિલાઓ જ કામ કરે છે અને જે આ પેશન્ટો જે ગામડાની મતલબ સ્ત્રીઓ જે આવે છે એમના માટે અમે કામ કરીએ છીએ. એ બી અમને સારો રિસ્પોન્સ આપે છે અને ઘણા બધાની અમે મેમોગ્રાફી કરીએ છીએ તો એની અંદર બ્રેસ્ટ કેન્સર મતલબ કે જે ગાંઠ હોય છે, જે સિસ્ટ, એ અમને જોવા મળે છે અને પછી એ રિપોર્ટ અમે સિવિલની અંદર રેડિયોલોજીસ્ટ ચેક કરી અને એમને ઇન્ફોર્મ કરે છે અને પછી એમની આગળ પ્રાથમિક સારવાર થાય છે, જેના લીધે એમને બહુ જ ફાયદો છે. અને હું તો બધાને એક જ સંદેશ આપીશ
કે જ્યાં બી આ કેમ્પનું મેમોગ્રાફી વાનનો જે કેમ્પ થાય છે ત્યાં તમે અવશ્ય ભાગ લો અને તમે કામ છોડીને આવો. ફ્રીમાં નિદાન છે, અહીંયા કોઈ ચાર્જ લાગતો નથી. અને હું તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ઘર આગળ એક મેમોગ્રાફીની ગાડી લઈને મૂકી દીધી છે, એક હોસ્પિટલ લઈને એમણે મૂકી દીધી છે કે જેના માટે કોઈ શરમ જેવી વસ્તુ નથી. એમનું પ્રોપર નિદાન થાય છે અને સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.